આ છે ડોંગરા વૈષ્ણો ભોજનાલય હે ને, તો આ જગ્યા છે ને આ જગ્યા પર આપણે સામેની તરફ નીચેની તરફ કેમ્પિંગ લગાવ્યું હતું. તમે જોયું હશે કે કાલે હું વિડીયો બનાવ્યો હતો, તે સામેથી વિડીયો બનાવ્યો હતો. ઓકે, આપણી સાયકલ અત્યારે રેડી ઓકે થઈ ગઈ છે, કમ્પ્લીટ મસ્ત મજાની. ને હવે આપણે પાછા ધીમા ધીમા નીકળીશું અને તારીખ 1/5/26. તો હેલો મિત્રો, કેમ છો બધા? મસ્ત મજામાં છો? હું તમારો દોસ્ત રોહિત ડાવર સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો છું, પણ ભાઈ સાયકલથી હે ને. અત્યારે છે કાશ્મીરમાં, આપણે જઈ રહ્યા છે આગળની તરફ, એટલે કે સોનમાર્ગ તરફ જઈ રહ્યા છે. ને બધા જેટલા પણ વિડીયો દેખતા હશે ભાઈ, બધાને ગુડ મોર્નિંગ. ઓકે, તો એ છે આપણી સાયકલ ઓકે થઈ ગઈ છે. પહેલાં આપણું સાયકલ વિડીયો બનાવતા પહેલાં આપણે સાયકલ બધું કમ્પ્લીટ કરી દઈએ, પછી આપણે આ વ્લોગની અંદર. ઓકે, તો ચા વગેરે તો પી લીધી છે ભાઈ. ચા મોંઘી છે, 20 રૂપિયાની ચા છે. આટલું નમકીન આવે ખાવાનું, એ 20 રૂપિયાનું, એટલે 40 રૂપિયા થઈ ગયા. ચલો હવે આપણે હેલ્મેટ પહેરીએ અને આપણી શરૂઆત કરીએ સોલો ટ્રાવેલિંગની આગળની તરફ. અહીંયાથી સોનમાર્ગ નજીક જ છે. જસ્ટ સોનમાર્ગમાં એક રસ્તામાં છે, ત્યાં જોવા જેવું આજુબાજુ છે. આપણે લગાતાર આગળની તરફ ત્યાં ઊભા રહીને થોડી વાર જોઈને પછી લગાતાર આગળની તરફ ધીમા ધીમા નીકળીશું. તમને પણ બતાવતા રહીશું આગળનો નજારો, તો બન્યા રહેજો. ચલો હવે આપણે સાયકલ પર ડાયરેક્ટ મળીએ. વેલકમ ટુ સોનમાર્ગ ટનલ. આવું છે કંઈ સોનમાર્ગ ટનલ આવશે. કેવું ટનલ છે ખબર નહીં. ટનલ આવશે કે પછી ચડાઈ આવશે. લખેલું છે તો ટનલ. આગળ છે સિક્યુરિટી. આગળની તરફ ટનલ આવી ગયું છે. એ ટનલ છે સોનમાર્ગ ટનલ. હવે ત્યાં કેવું છે ખબર નથી. સાયકલ ગાડીમાં ચલાવવા પડશે કે પછી ચલાવીને લઈ જશું, તો ત્યાં જઈએ પછી આપણને ખબર પડે. તો અત્યારે પહોંચી ગયા છે સોનમાર્ગ ટનલ હે ને. આ છે સોનમાર્ગ ટનલ સામેની તરફ. અહીંયા મતલબ સાયકલ વગેરે અલાઉડ નથી હે ને. અહીંયા સાયકલ વગેરે અલાઉડ નથી. તો હવે સાયકલ આપણે સામે જઈને પછી આપણે કરીશું. ઓકે, તો સાયકલ લઈને હવે આપણે અંદરની તરફ જઈએ. જેટલા બી છે એ લોકોને કહે છે કે રસ્તાની સાઈડ પર રહો, કેમ કે રસ્તા પર આવી જાય છે ગાડી, અહીંયા ભમ છરકે છે ને, એટલે ફાસ્ટ છરકતી હોય છે. તો ચલો આપણે ત્યાં જઈએ સામેની તરફ. એવું છે ભાઈ, આ ટનલ છે. આ ટનલ પર પહેલી વાર આપણને પાછળ કીધું છે કે જે મેન હતા એ પાછળ કીધું છે કે ભાઈ અહીંયા સાયકલ અલાઉડ નથી, એવું કેવું હતું. ઓકે, ટેમ્પો વાળો ત્યાં સુધી લઈ જાય, ત્યાં સુધી સારું છે, આગળ સુધી લઈ જાય. હા હા હા
ચલો મળી જાય આગળ લગીને થોડીક લિફ્ટ. તો આજનો સફર થોડોક ગાડીની અંદર જ થઈ જવાનો છે ને, કેમ કે જે ગાડી પાર્કિંગ ભાઈ યુકે છે ઉત્તરાખંડથી છે ને ભાઈ, બહુ સારા એવા છે. કેમ કે ટનલ પહેલાં એક સરે જે આપણા આર્મી જવાનમાંથી એ રોકી લીધા હતા, કેમ કે ટનલની અંદર નોટ અલાઉડ હોય સાયકલ વગેરે, પેદલ સાયકલ અલાઉડ ના હોય. તો આપણને એ સરે ગાડી રોકીને સાયકલ અંદર મુકાડી દીધી હતી. અને હવે આ ભાઈ પણ એટલા મસ્ત છે કે ભાઈ સમજી શકે એવા છે ને. તો ભાઈ કીધું કે અત્યારે તમે કાશ્મીરમાં છો તો હું તમને તમારી મદદ કરવા માગું છું. જેમ કે ચલો ને તમને હું આગળ સુધી છોડી શકું છું, જેમ કે કારગિલ સુધી તમને છોડી શકું છું. પછી તમને કોઈ આગળ વધારે કંઈ પ્રોબ્લેમ પડવાની નહીં, કેમ કે આગળથી લદ્દાખ લાગી જાય છે. તો ઓકે, અહીં કાશ્મીર છે તો થોડી ઘણી તમને પ્રોબ્લેમ પડે છે, કેમ કે કેમ્પિંગ વગેરે અલાઉડ અહીંયા નથી ભાઈ. અત્યાર સુધી મેં કોઈ કેમ્પિંગ કરતા જોયા નથી. એટલે એ છે. તો ભાઈ એ ગાડીવાળા પણ સારા એવા છે ભાઈ, હે ને. તો થોડુંક આપણું હેલ્પ મળી ગઈ છે, મદદ. રસ્તો જોઈ લો, બરફનું પાણી ઓગળીને આવે છે ભાઈ નીચે. એટલું ખરાબ ફાટી જાય ભાઈ, એટલું ડેન્જર છે ને, બહુ ડેન્જર. તો ગાડી પાછળ આવી, જ્યારે ચાલુ કરે ભાઈ ગાડી રિટર્ન પાછી આવે. ગાડીની હાલત ખરાબ થઈ જાય ભાઈ. ગાડી વિચાર કરી લો, મોટી ગાડી ભરીને આવે તો કેવી હાલત ખરાબ થઈ જાય. પણ સારું છે કે તડકો નથી, બાકી તો આ એન્જિન તો હલકી ભાઈ ગાડી બંધ ગાડી બંધ ટ્રક વાળો છે આવાજ થઈ. તો આ છે ભાઈ દુનિયા. આની પછી દુનિયા કેવી છે તો ખબર મને પણ નથી. જ્યાં સુધી પહોંચ્યો આટલી દુનિયા પર, આટલા લાસ્ટ પર પહોંચ્યો, આટલો હાઈએસ્ટમાં છે. હજુ તો આગળ હાઈએસ્ટમાં છે. બસ ખાલી બરફ આવશે ને બસ ઉપર આસમાન, બાકી બીજું તો કંઈ છે લાગતું નથી. ઉપર તો જમીન હશે એવું તો લાગતું નથી. બસ આટલા સુધી લાગી રહ્યું છે ભાઈ. આજુબાજુ બરફ ને થોડોક સુધી સફર રહેવાનો છે. કારગિલ સુધી સફર રહેવાનો છે આપણે ગાડીની અંદર. કેમ કે જ્યાંથી આપણે સોનમાર્ગ ટનલ પાર કર્યો છે ત્યાંથી બિલકુલ કાચો રસ્તો છે. તમને રસ્તો બતાવી દો. આ કઈ રસ્તો છે, એ રસ્તો છે બધો, હે ને. રસ્તા પર એકલું પાણી છે, જે બરફ ઓગળીને આવે છે ને એ છે. બાકી દુનિયા શું છે ભાઈ, આ દુનિયા છે. હા 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 કેવું ભાઈ, હા કેવું થોડું ઘણું લેતા હે. હમણાં મજા છે, પછી હાલત ખરાબ થવાની છે ને. અત્યારે તો મજા આવે છે, પછી હાલત ખરાબ થવાની છે. તો કંઈ ભાઈ જોશમાં બરફ તો પકડી લીધો છે, પણ હાથ ખરાબ છે. હાથ હવે ખરાબ એકદમ બિલકુલ. હા ભાઈ બિલકુલ હાથ એકદમ સૂન પડી ગયા ભાઈ. તો અત્યારે આવી ગયા છે એક ભાઈના ઘરે. તમે કહેતા હશો કે ભાઈ આ બાજુ તમે તો એક કોઈના ઘરે જતા રહ્યા છે ને. તો થયું એવું હતું કે ભાઈ કહેવા જઈશ તો બધું કેટલું બધું થઈ જશે ને. જે આપણે સોનમાર્ગ ટનલ હતો એ પાર કરતા હતા, ટનલ પાર કરવા જતા હતા ને ત્યાં રોકી લીધા આપણું, કેમ કે ટનલ અંદર સાયકલ અલાઉડ નથી. ઓકે, પછી થયું કે પછી તેના જે મતલબ ત્યાં સર્વિસ ગાડીને આવતા એ લોકલ એ હોય બધા, એ કીધું કે તમારે નીચેવાળા રસ્તા પર જવું પડશે. ઓકે, તમે વિચારમાં પડી ગયા, કેમ કે આખું ફરી નીચેથી કેવી રીતે જવું. ટનલમાંથી જઈએ તો 6 કિલોમીટર છે, નીચેથી તો બહુ અલગ પડી જાય ને, કેમ કે આખો ટનલ પાર કરવાનો. તો વિચારમાં પડી ગયા. પછી વિચારતા ત્યાં ટાઈમ થઈ ગયો. એટલી વારમાં એ ગાડી આવે ને જે ખુલ્લી જીવ્યો છે, કેમ કે ગાડી છે ને ખુલ્લી,
તો આ ગાડી આવી એટલે એક સર હતા તો અહીંયા આર્મીમાં સર હતા, અચાનક બૂમ પાડી દીધી, ફિસોટી મારી એટલે સાઈડમાં ગાડી આવી ગઈ. ઓકે, ને ભાઈ આ ગાડીમાં બી હતા સાહેબ જ હતા આર્મીમાં. તો એ છે નસીબ એટલું મસ્ત છે કે પછી ચલો ઓકે થઈ ગયું બધું. તો ફટાફટ ફટાફટ આપણે સાયકલ અંદર મૂકી દીધી. આ ગાડીની અંદર સાયકલ આપણે હારી ગાડીની અંદર સાયકલ મૂકી દીધી. પછી આપણે પછી ટનલ પાર તો કરી દીધું. ઓકે, ટનલ પાર કરી દીધું ને ભાઈ. પછી જે સારા માણસ છે આર્મીમાં છે તો આપણું બી થોડુંક વિચાર્યું કેમ કે એમનું ઘર નવું રૂલ લીધો હશે. ઓકે, તો પછી અહીંયા પણ એને ખબર છે કે રસ્તો કેવો છે આગળ, જે ઝુજીલા પાસવાળો રસ્તો છે ને પૂરો ચડાય, હાઈએસ્ટ ના આટમ એકદમ ચડાય ખરો, પણ ચડાય સાથે રસ્તો ખરાબ ખરો, પણ પાછું જે આજુબાજુ બધી બાજુ બરફ, પાણી રસ્તા પર છે ભાઈ, એટલું ખરાબ. અને ટ્રકો તો એ બધી ચાલે છટાછટ ચાલે, કમ્પ્લીટ રીતે ચાલે. ભાઈ રસ્તો એટલો ડેન્જર હતો ને, એટલો ડેન્જર ભાઈ. મેં તો ભાઈ પાછળ બેસેલો હતો. ઝુજીલા પાસ આપણે એક ત્યાં ઊભું રહેવાનું હતું યાર, પણ શું કરીએ આવ્યો તે મતલબ જે એમ સમજો ને કે ખરા ટાઈમે કોઈ આવીને આપણને મદદ કરી છે તો એને આપણે ના નહીં બોલી શકતા. જો ના બોલવા જતા ને તો તે ફસાતા, કેમ કે ભાઈ તે રસ્તા પર કંઈ આવે નહીં, ના હોટલ ધાબુ ચા કંઈ, એટલે કંઈ જ નહીં. ઝેર સુધી તમે પૂરું ચડાવો ને પછી આવે. ભાઈ મેં કીધું બાપરે બાપ, કયા રસ્તામાં આવી ગયા. તો સારું થયું આ ભાઈ મળી ગયા. અને ભાઈથી આપણે એમ સમજ કે આખો દિવસ આ ભાઈ જોડે થાય ને વાતમાં પછી ભાઈ કીધું કે ચલો આજે મારા ઘરે જ રોકાઈ જજો તમે. ઓકે, તેવું હતું ને ભાઈ હતા તેમના ત્યાં રોકાઈ ગયા છે આજે સારી રીતે મસ્ત મજાનું. પછી પાછા કાલથી આપણી ચાલુ થઈ જશે પાછા સાયકલીને આખો દિવસ ચલાવવાની, કેમ કે કાલે પણ આ થવાનું જ છે. હજી તો લદ્દાખમાં એન્ટર થવાનું છે આપણે, તો વિચાર કરી લો ને. હજી તો આ જે મામૂલી વસ્તુ, આ મામૂલી ખાલી મેં ચડાવી જોયું ને ભાઈ, એમાં ભાઈ હાલત ખરાબ થઈ જોઈએ. આ બાજુ બરફ, તમે વિડીયો જોયો જ હશે પાછળ બરફ ચારે બરફ. ઓક્સિજનનું પ્રોબ્લેમ પડે, પાછળ બેહેલો તો બી આમ શ્વાસ લેવાનો પ્રોબ્લેમ પડે ને, તો એવું હતું. તો સારું થયું કે ચલો આપણે રોકાઈ ગયા ભાઈને થઈ. ને આપણે આ સાયકલ આ રહી છે બહારની તરફ આપણી સાયકલ છે ને. અહીંયા મોસમનું કોઈ નક્કી નથી. સામે તરફ આ જોઈ લો ભાઈ, પૂરું બ્લેકિંગ હે ને. તો આપણે સમજો કે અત્યારે છે કારગિલમાં છે અત્યારે. ને આપણો વ્લોગ અહીંયા સ્ટોપ કરીએ છીએ. બસ પાછા ફરી વ્લોગમાં મળીએ. આજે તો ભાઈ પૂરો સફર આ ગાડીમાં ગયો ને, પૂરો સફર આ ગાડીમાં થયો. તો ચલો આવતીકાલે મળીએ પાછા ફરી એક ન્યૂ વ્લોગમાં. તો બસ લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. હર હર મહાદેવ, જય હિન્દ, જય આદિવાસી.